ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધું દઈ દઉં, બધું તને દઈ દઉં, શું ને તારો છોકરો અહીંયા રે, બસ હું ગયો છું. બેન શું ઘટના પણ ઈ કે મારે તોય નથી આવું. એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો, પ્રેમિકાનો વિસલો, અને એક આવડિયા પૂછાડી અને કોલી સોનુડી ઈ ત્રણેયને ચડાવતા હતા. આને જવા જ નહોતા દેતા. બેન કેટલા એટલે પછી શું કરે મારો ભાઈ કેટલા 1.5 મહિના થયા તો બેન નોખા છે. એને મારો ભાઈ હાથ પગ જોડીને મનાવા જાતો, ભાઈ તું આવી જા, તે જે કહ્યું હું તને તોય એક્સેપ્ટ કરવા તૈયાર છું. મારો છોકરો એનો પ્રેમી ઓલો વિસલો છે ને એને જ આ બધું કરાવ્યું. ઈ વિસલાએ આ પૂછાડીએ અને ઓલી સોનુડી આ તળાઈ થઈ અને એક એની બાયડી આ ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો. ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો. ઝઘડો છે ને કેટલા હોનું લઈ ગઈ છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું લઈને વહી ગઈ. અને આ પૂછાડીને સોનુડીને વિસલાને એના પૈસા ખાવા હતા ને એટલે એને જવા જ નહોતો દેતા. એના ભાઈડા આગળ ચકુડીને જવા જ નહોતી દેતી. એને લફરું તો વરદીથી આવતું, મારા ભાઈ બિચારાને ખબર નહોતી, કારણ કે એ અમારો ઘરનો અંદર જ હતો. એટલે 1.5 મહિનાથી આ લફરું બેને હાલતી હતી. થાય મારો ફૈબાનો દીકરો છે ને એનો દીકરો થાય, આ કાકો ભત્રીજી બે થતા હતા, બે પ્રેમ કરતા હતા. ઈ ચકુડી ને વિસલો પ્રેમ કરતા હતા ને બે, એને આ એની કાકી થતી હતી. હવે મારી માંગ ઈ છે કે સરકાર કઈક કરે, આમાં સારો નિર્ણય લે અને ઓલી બાઈને આમ કડક થી કડક સજા, એને મોતની સજા દે. મારા ભાઈનો હાલ ખેડ આમથી બદતર એનો હાલ થવો જોઈએ. હું એવું સરકારને પગે લાગીને પ્રાર્થના કરું છું. હું કઈ ઓલું કરી નથી કહેતી, પણ પગે લાગીને તમને બધાને પ્રાર્થના કરું કે મારા ભાઈની હાલત થઈને ઈથી વિસાસાની બાયડીની હાલત થવી જોઈએ. હું એ ઈચ્છું છું, તો જ અમને શાંતિ થશે, નકર નહીં થાય. નંદીગ્રામ પોલીસ સ્ટેશનના નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે. આની વિગત એવી છે કે લલિતભાઈ પડિયાર કરીને જે વ્યક્તિ છે એણે પારિવારિક પ્રશ્નોના કારણે પોતાના પત્ની તૃષાબેન પડિયારને ગોળી મારી અને એમને અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે. આ તૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે, એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે. અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે. અને અત્યારે હાલ અમે FSL ને બેલેસ્ટિક વિભાગ તમામની જે છે એ મદદ લઈ અને જે બનાવ સ્થળ છે એની ચકાસણી ચાલુ છે. એમણે પોતાની પત્નીને અહીંયા દાઢીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને અંદાજે 4 જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ સામે આવેલું છે, પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મેં આપને કહ્યું એ રીતે આટલી સામે આવેલી છે. વધુ વિગત જાણવા આવે તો તમામને જાણ કરવામાં આવશે.